આજકાલ સામાન્ય રીતે દરેક વ્યક્તિને મૂંઝવતી એક તકલીફ માનસિક તણાવ, થાક, ચિંતા, અકળામણ, ગુસ્સો આ પ્રકારની મગજને લગતી તકલીફો છે એ ઘરે ઘરે લગભગ જોવા મળે છે. રાત્રે ઊંઘ ન આવવી કે કોઈ કામને લગતું વધારે પડતું સ્ટ્રેસ હોવું કે અન્ય પ્રકારની કોઈ બાબત કે જે મગજને ખૂબ જ મોટી અસર કરે છે, ઇફેક્ટ કરે છે. અને આનાથી બચવા માટે તમારે કેવો ખોરાક લેવો જોઈએ આ વિડીયોની અંદર હું તમને સંપૂર્ણ માહિતી આપું છું. જે વિડીયો તમને સારો લાગે તો બધાને શેર કરો. તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો. એવી વસ્તુઓ કે જે આપણા મગજને એકદમ સ્ટ્રોંગ કરે, સારો કરી શકે, જે માનસિક તણાવ અથવા માનસિક બીમારીઓ જે થઈ રહી છે એનાથી તમને બચાવી શકે એવા ખોરાક વિશે આ વિડીયોની અંદર હું તમને વાત કરીશ. આમ તો વિટામિન બી જે વસ્તુની અંદર હોય એ વસ્તુ વધારે ખાવાથી મગજને ખૂબ જ સારો ફાયદો થતો હોય છે. અત્યારે મારી હાથમાં છે ડોક્ટર HK બખરૂનું કુદરતી આહાર દ્વારા ઉપચાર એ પુસ્તક કે જેની અંદર અલગ અલગ ઘણી બધી તકલીફો, ઘણા બધા રોગોનું સમાધાન અને એના વિશે કયો કયો ખોરાક ખાવો જોઈએ એના વિશે સંપૂર્ણ વાત કરવામાં આવી છે. તો એવો જ એક ખોરાક કે જે એન્ટી ડિપ્રેસન્ટ આહાર તરીકે ઓળખવામાં આવે, એમાં કયા કયા ખોરાક આવે એના વિશે પણ સંપૂર્ણ વાત કરી છે. તમે અગર સ્વાસ્થ્ય પ્રત્યે વધારે સજાગ હોવ તો આ પ્રકારના પુસ્તકો ખરીદી ઘરે જ તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો. વિટામિન બી થી ભરપૂર ખોરાક તમારે લેવા જોઈએ કે જે મગજને કંટ્રોલ કરે, સારું કરે અને સ્વસ્થ કરવાનું કામ કરે છે. આ સિવાય કયા કયા ખોરાક છે કે જે મગજ માટે ઉપયોગી છે એ ખોરાકમાં સૌથી પહેલું સફરજન છે. સફરજન એક સબ એસિડ ફળ છે જે ખૂબ જ પોષક આહાર આપે છે અને આપણે એક કહેવત પણ છે કે જે રોજ એક સફરજન ખાય તેને ઘેર વેધ ન જાય. હવે એ કહેવત છે એ સાચી છે કે શિયાળા દરમિયાન તો તમારે ખાસ ખાવું જ જોઈએ. આમ તો રેગ્યુલરલી રોજ એક સફરજનનું સેવન અથવા તો સિઝન મુજબ અલગ અલગ રીતે તમે સફરજનનું સેવન કરશો તો તમને ઘણા બધા ફાયદાઓ થશે. જે ઘરે એક સફરજન રોજ ખવાય ઘેર વેદ ન જાય એનો મતલબ છે દરેક રોગોથી તમને છુટકારો આપી શકે છે. સફરજન મગજ માટે ખૂબ જ ઉપયોગી છે. ધોળી મૂસળી અને મૂલ્યવાન ક્ષારો અને વિટામિન્સ તેમજ તેમાં સોલ્યુલોઝ મોટી માત્રામાં રહેલું છે જે ખૂબ જ અગત્યની વનસ્પતિ છે જે આપણા મગજ માટે ખૂબ જ સારું કાર્ય કરી શકે છે. ત્રીજી વસ્તુ છે કાજુ. કાજુ એક લોકપ્રિય સૂકો મેવો છે. કાજુ ખાવાથી આમ તો આપણું પાચન ક્રિયા પણ સારી થાય. એની અંદર ઘણા બધા સારા એવા તત્વો છે. લો કેલેરીનું ફૂડ છે. આમ તો જે લોકોને ડાયજેશનની તકલીફ હોય એના માટે બેસ્ટ સાબિત થાય, રામબાણ સાબિત થાય. જમ્યાના અડધો પોણો કલાક પછી 5 કાજુ તમે ખાઈ લો તો પાચન ક્રિયા પણ ખૂબ જ સારી થાય છે અને ડાયજેશન માટે જે લોકોને જે ખોરાક છે ઉપર આવતો હોય, ઓડકારો વારંવાર આવતા હોય કે અપચાની તકલીફ હોય એ લોકો માટે તો કાજુ સર્વશ્રેષ્ઠ ખોરાક કહી શકાય. જે લાંબી મુસાફરી કરી રહ્યા હોય એમના માટે પણ કાજુ સર્વશ્રેષ્ઠ છે અને મગજને લગતી જેમને તકલીફ હોય એમના માટે પણ કાજુ સર્વશ્રેષ્ઠ ખોરાક કહી શકાય. તીખા મરચા કે જે મૂડને સારા કરનાર છે, વ્યક્તિને એ ખૂબ જ સારી ફિલિંગ અપાવી શકે છે કે તો જે લોકો માનસિક રીતે અશાંત હોય અથવા તો કોઈ એવી ડિપ્રેશન કે કોઈ એવી બાબતોથી મગજ અશાંત થયું હોય તો એ સમય દરમિયાન લીલા મરચાનું સેવન જમવાની સાથે કરશો તો પણ તમને ગજબનો ફાયદો જોવા મળશે. લસણ પણ એક સારી વસ્તુ છે કે જે મગજને શાંત કરી શકે એવું દરેક રિસર્ચની અંદર પણ સાબિત થયું છે. એના વિશે અલગ અલગ ઘણા બધા લેખો લખાયેલા છે, જે સંશોધનો થયા હોય એ પણ રાખ્યા છે. બરાબર છે, એટલે તમને કન્ફ્યુઝન ના થાય. મધને પણ મૂડ સુધારનાર ગણવામાં આવે. શારીરિક તેમજ માનસિક તાણ માટે સર્વશ્રેષ્ઠ ઔષધિમાં મધ ગણવામાં આવે. મધમાખી છે એના વિશે પણ હું અલગથી તમને એક જબરજસ્ત વિડીયો મૂકીશ કે એ કેટલા સંઘર્ષ પછી કેટલા હજારો પુષ્પોમાંથી એ પોતાનો 1-2 ગ્રામ જેટલું મધ છે એ એકઠું કરી શકતી હોય જીવન દરમિયાન માત્ર એ પ્રકારનું. બરાબર છે, તો એની અંદર ગજબનું જે વિટામિન્સ છે અનબિલીવેબલ એની અંદર રહેલા હોય તો એ પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. લીલા શાકભાજીઓ પણ મૂડ સુધારવા માટે ખૂબ જ ઉપયોગી છે.
અને સેલેનિયમથી ભરપૂર ખોરાક હોય તો એવા ખોરાક પણ મૂળને સુધારી શકે છે. ડુંગળી, ટમેટા, દૂધ, લસણ આ બધાની અંદર સેલેનિયમ જે એક સારામાં સારું તત્વ છે કે જે મગજ માટે ખૂબ જ સારું કાર્ય કરી શકે, એ એની અંદર ખૂબ સારું છે. તો એ મગજને માનસિક અશાંતિ અને તણાવ હોય તેને દૂર કરવાનું કામ કરી શકે.